हेलो फ्रेंड्स, स्वागत है તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ વાઇસ બ્લોગમાં। તો ભાઈ સવારના વાગ્યા છે ત્યારે 6:30 અને સવાર થઈ ગઈ છે અને ભાઈ આજે વરસાદ છે, કંઈ બહુ જ વરસાદ પડી ગયો છે, સાથે સાથે પવન પણ છે, જોઈ શકો છો। પાણી કાંઈ હમાતું નથી। ફૂલ વાવણી લાયક વરસાદ થઈ ગયો। હવે થોડીક ગરમીથી રાહત મળશે, પછીનું પણ પાણી પડે છે। ફોન ઉપર પાણી પડ્યું છે, પવન પણ બહુ છે। ધાબા ઉપર તો લે ત્યારે આપણે પહેલાં શિરાવી લઈએ। શિરાવામાં થાય તો કાંઈ બધું થશે નહીં, કારણ કે મારે છે સોમવાર અને શિરાવામાં છે ભાઈ રાજગરાનો શીરો અને ચા પીશું। ચા પણ મોડેથી પીશું અને કેળાની પતરી છે, એક હતું વેફર કેળાની। તો એવું કહે છે ને, વરસાદ તો ભાઈ ખૂબ અંદરાધાર વરસી રહ્યો છે, પાણી પણ પડવા મળે છે પતરાઓ પર। પપ્પાઓ લોકોને બેઠા છે, એમને ચાવવા વિડીયો છે, મજા નથી। તો એવું કાંઈ છે તો ચાલો પહેલાં સવારનો નાસ્તો કરી લઈએ અને મળું છું પછી તમને થોડીક વાર રહીને। તો ફેમિલી, આપણે સવારનો ચા નાસ્તો કરી લીધો છે અને વરસાદ કન્ટિન્યુ એમનેમ શરૂ જ છે। અને હવે અત્યારે જવાનું છે જૂના ઘરે, મમ્મી ગયા છે ભેંસું ધોવા, તો આપણે પણ જઈશું। હા, હજી અંધારેલો તો ફૂલ છે, આમ ફોન પલ્લી જવાની બીક લાગે નહીં તો વોટરપ્રૂફ નથી ભાઈ આપણે। તો આપણે પહોંચી ગયા છીએ હવે જૂના ઘરે। ક્યાં ગયા? હા, હવે થોડોક ધીરો પડી ગયો આમ તો, પણ આમ પાછળની સાઈડ વધારે અંદાજ છે। હજી આગળ ખોલવામાં સિટ્ટી આવી ગયા, તો આવું કંઈ છે જે ભાઈ વરસાદ સારો પડી ગયો અને આમ પણ જરૂર પણ હતી વરસાદની, એટલે વાંધો નહીં। ભેંસું ને મજા આવી ગઈ, જો વરસાદ થઈ ગયો એટલે હવે પાણીમાં બેસવાની લઈને મોજ પડી જાય। અને મમ્મીએ ભેંસ ધોવાની શરૂ કરી દીધી છે, તો ભેંસ બેસું ધોવાઈ જાય પછી જે દૂધ ને એવું બધું મૂકવા જવાનું છે ને પછી જઈશું ખેતરે। મમ્મીએ બીજી ભેંસ ધોવાની શરૂ કરી દીધી છે। મમ્મીને પલળવું તો નહોતું, પણ વરસાદ ક્યાંય રહેતો નહોતો, બીજી કાંઈ ઉપાધિ નહોતી, કારણ કે જે દૂધ અને જે તળાજે મોકલવાનું હોય છે ને પછી ત્યાં રિક્ષામાં મૂકવા જવાનું મોડું થઈ જાય, એટલા માટે એવું ઉતાવળ હતું, બીજું કાંઈ ઉતાવળ નથી। અને અમારી ચીકુડી ભાઈ છે ને અત્યારે હાવ નમી ગઈ છે, કારણ કે પાણીનો વજન જે થયો ને એના કારણે, જોઈ શકો છો। પણ અત્યારે ઝાડવાને મોજ થઈ ગઈ છે, કારણ કે માથેની બધી ધૂળ બધું ધોવાઈ ગયું હોય એટલે ઝાડવા એકદમ ખીલીને આમ દેખાય। એવું કાંઈ છે તો મમ્મી ભેંસ દોવાનું પૂરું કરે એટલે પછી આગળનું કામ આપણે શરૂ કરી દઈએ। અને બાય ધ વે આ આપણું જૂનું ઘર છે। વરસાદ ફરીથી શરૂ થઈ ગયો છે, હમણાં 5 મિનિટ પહેલાં તો થોડોક ધીરો પડી ગયો હતો, પાછો વરસાદ એ જ રેન્જમાં ફરીથી શરૂ થઈ ગયો છે। હા ભાઈ, મજા જ અલગ છે વરસાદ આવે ને, એટલે મને આવું થોડુંક વાતાવરણ હોય ને ઠંડુ, મતલબ આપણને બહુ ગરમી એટલી બધી સહન ના કરી શકે એવું કાંઈ છે। વરસાદ શરૂ થઈ ગયો છે અને મમ્મી ભેંસ દોઈ રહ્યા છે। મમ્મી રાખા પલ્લું જાય છે। ફેમિલી, અત્યારે વરસાદ રહી ગયો છે
ને ભેંસોને ખીલ્લે હંદે તલાવડા ભરી દીધા. તો હવે આપણે દૂધ અને છાશ મૂકવા જવાનું છે, તો એ લઈને જઈએ અને પછી જઈશું ખેતરે. હજી પાછળની સાઈડ તો હજી અંધાર છે, કંઈ કહેવાય નહીં, વરસાદ આવી પણ શકે, પણ આજે સારો વરસાદ પડી ગયો. તો ચાલો પહેલાં દૂધ અને છાશ રિક્ષાએ મૂકી આવીએ અને પછી જઈશું ખેતરે. તો એવું કાંઈ છે આજનું કામ. હવે ખેતરે જઈએ પછી ખબર પડે કે બાકી આગળનું કામ શું છે. તો ફેમિલી આપણે ફાઇનલી થઈ ગયા છીએ તૈયાર ખેતરે જવા માટે. કપડાં ચેન્જ કરી લીધા છે અને સામેની સાઈડ વરસાદ કંઈ ફૂલ અંધાર્યો છે. હવે જોઈએ છીએ ખેતરે પહોંચવા દેશે કે નહીં, વાડીએ પહોંચવા દેશે કે નહીં. તો મમ્મી તો ઓલરેડી ઓલા ઘરે વહી ગયા છે, ભેંસો લઈને જવાનું હોય છે. તો ચાલો જઈશું. ક્યાં વાસીદું ન ખાવું? તો ચાલો. પણ વરસાદ અંધાર્યો છે, કેવો આમ જો આવશે તો આઈ નહીં તો નહીં કહું છું એમ. તો ફેમિલી હજી ખેતરે પહોંચ્યા નહીં પહેલાં તો વરસાદ શરૂ થઈ ગયો. તમે જોઈ શકો છો વરસાદ કંઈ ભૂકા કાઢે એવો આવે છે અને સાથે સાથે પવન પણ અત્યારે શરૂ થઈ ગયો છે. સવારમાં ઘડીક પવન ઉડ્યો પણ એટલો બધો નથી ઉડ્યો, પણ અત્યારે થોડુંક વધારે જ પડતો પવન છે. તો આવું કાંઈ છે અને ભેંસું લઈને જ આવી છે, પણ હવે વરસાદ થોડોક રહે તો પછી જઈએ એવું કાંઈ છે. અને મમ્મી એકલા વાંચીદું કરે. મેં કીધું કે હું આવું વાંચી દીધું ના પડે તો જો હું જાતો પણ હું પલ્લી જાઉં. આમે તે ખેતરે જઈને હું પલળવાનો છું. તો આવું કંઈ છે. તો વરસાદ રહે પછી જઈશું ખેતર. ફેમિલી અત્યારે વાડીએ જવાનું રહ્યું છે કેન્સલ, કારણ કે નદીમાં આવી ગયું છે પાણી. પહેલી વાર એવું છે કે પહેલો વરસાદ થયો અને નદીમાં પાણી આવી ગયું એવું. નહીંતર મને સાંભળ્યું ત્યાં સુધી હજી હું તો એવું નથી થયું કે પહેલી વારમાં જ નદીમાં પાણી આવ્યું એવું. કાંઈ નહીં, વરસાદ સારો થયો એટલા માટે. અને આજે તળાજે પણ જવું હતું વાળ અને દાઢી હું થોડુંક સેટ કરવા માટે, પણ હવે લાગતું નથી કે આ વરસાદના કારણે આજે એ પોસિબલ રહેશે. તો કાંઈ નહીં, પહેલાં હવે અત્યારે ભેંસને હું ઘરે જે ચારોડું છે તે નીરી દઉં અને પછી જઈએ નદીનું પાણી જોવા માટે. તો ફેમિલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ નદીએ. એટલે આ તો જે વાડીનું નેયડું છે, જે વાડીઓમાંથી જે પાણી આવતું હોય ને એ હજી નદી એનાથી થોડીક આગળ છે. કહે છે કે પાણી બહુ આવ્યું છે. હવે જોઈએ આગળ જઈને કેવું હોય છે, કેટલું પાણી આવ્યું છે, કેવું હોય છે. હજુ ફરે પહેલાં વરસાદે જો અને પાણીનો પ્રવાહ પણ હજી વધતો જાય છે. મને આ ફોન પલળવાની બીક લાગે છે, બાકી મારે કાંઈ બીજી બીક નથી. અને છત્રી છે નાની, એટલા માટે કાંઈ હરખું એટલું બધું શૂટ નહીં કરી શકું. જેટલું બની શકે એટલું શૂટ કરીશ. તો કન્ટિન્યુ રહેજો વ્લોગની એન્ડ સુધી. ફેમિલી પાણી ભાઈ ફૂલ પ્રમાણમાં આવી ગયું છે અને પુલ હજી બન્યો નથી. તકરીબન 3 મહિના જેવું, 3 તો નહીં, હા 3 મહિના જેવું તો થવા આવશે જે પુલનું કામ શરૂ કર્યું છે ને, પણ હજી સુધી પુલ બન્યો નથી. કાંઈ નહીં ભાઈ, એનું પણ જે રીતનું કામ હોય એ રીતે કરતા હોય. પણ જો પુલ બની ગયો હોત ને તો સામેની સાઈડ જે લોકોને જવાની તકલીફ પડે છે ને, આવવા જવાની, તે ના પડતી હોય. પણ હવે જે છે તે છે. તો પાણી ભાઈ ખૂબ આવ્યું છે અને વરસાદ પણ હજી કન્ટિન્યુ એમ શરૂ જ છે. તો ચાલો હવે જઈશું હું ઘરે જઈને પછી ભેંસુને પણ નીરવાનું બાકી છે. તો ભેંસુને નીરીએ અને મળું છું પછી તમને. ફેમિલી અત્યારે બપોરના વાગ્યા થઈ ગયા અને વરસાદ ફરીથી કન્ટિન્યુ એની ધારામાં શરૂ થઈ ગયો છે અને મમ્મી બનાવે છે અહીંયા રોટલા બાજરીના. તો હવે હું જાઉં છું નદીએ પાણી જોવા માટે ભાઈબંધની સાથે. અત્યારે બપોરના વાગી ગયા છે, ઓલમોસ્ટ 12:30 જેવું થઈ ગયું છે અને વરસાદ પણ અત્યારે રહી ગયો છે અને આપણે કપડાં ચેન્જ કરી લીધા છે, કારણ કે પાણી જોવા ગયા એટલે પલળી ગયા હતા. અને પાણીનો ઓટ છે કે અમારું આ જે જૂનું ઘર છે તેની પાછળની સાઈડ છે કડ સામે પાણી ભરાઈ ગયું છે ભાઈ. વરસાદ ખૂબ સારો વરસાદ થયો છે. તો આવું કંઈ છે. હવે જઈશું, જવું છે મારે સામેની સાઈડ જે ઘર દેખાય છે મારા ભાઈનું, એટલે મારા કાકાને એનું છે, મારા ભાઈનું એનું જ છે. તો ત્યાં જવું છે. પણ એ પહેલાં ભેંસુને નીરી દઉં, ભેંસુને નીરીને પછી જઈશું ત્યાં, કારણ કે ત્યાંથી જે
પાણી છે તે સારું દેખાય છે એટલા માટે. તો ચાલો જઈએ છીએ ત્યાં, તે પહેલાં ભેંસું નામી લીધું. તો ફેમિલી અત્યારે બપોરના વાગી ગયા છે 1 અને છેક ઘર સુધી પાણી પહોંચી ગયું છે નદીનું. તમે જોઈ શકો છો. છેક ઘર સુધી પાણી પહોંચી ગયું છે અને પાછું કૂવામાં પણ પાણી એટલું જાય છે. વરસાદ બહુ સારો પડી ગયો યાર. આવો વરસાદ જ્યારે મારા પપ્પાના જે 3 ભાઈઓ છે એમાંથી જે મોટા, એમથી મારા પપ્પાથી ને એક મોટા એટલે મારા બાપુ હતા, જ્યારે એ હતા ને ત્યારે આવો વરસાદ થયો હતો. 2 ગામની નદી ભેગી થઈ ગઈ હતી, એટલો વરસાદ આવ્યો હતો. અને બસ આ ટાઈપનો જ હતો માહોલ. તો આજુ ફેરે પણ એટલો જ વરસાદ પડ્યો છે અને એ ટાઈપનો જ માહોલ છે. પણ અફસોસ કે મારા બાપુ નથી અત્યારે, પણ કંઈ નહીં, એ નથી તો પણ આપણે એની યાદો તો છે જ. ફેમિલી છે ઘર સુધી પાણી પડી ગયું. હા ના એ તો ગયા છે. ગાડીમાં છેક પાણી પહોંચી ગયું છે અત્યારે, તમે જોઈ શકો છો. અને સામેની સાઈડ બચાવ કામગીરી શરૂ છે, કારણ કે 2-3 જણા લોકો જેને કેબિન છે ત્યાં હતા અને કે નીકળી શક્યા નહીં. તો હવે અત્યારે બચાવવાનું કામકાજ શરૂ છે. પાણી પણ બહુ આવ્યું. વડલાની માથે તો ચડ્યો છે પણ હવે ઓલી દોરીયું ઘા કરે પણ આવતો નથી. પણ ત્યાં એટલે બધે ઘાય ન થાય ને, પોગે નહીં. હોવાય નહીં અત્યારે. હવે કોણ હોય કોને ખબર. તું નતો ને તો બોલો. એક વાડીમાં પાણી પહોંચી ગઈ. ઓલા વર્ષે પાણી હતું તો એ છે કે અહીંયા લીગી પાણી હતું લખા, ખબર? હા, અમારે ખડકી ખાલી એક જરી કામ ટચ કરવાનું બાકી હતું, એટલી વાર હતી. એટલું પાણી આવ્યું હતું તે આજુ ઘરે, તોય થોડુંક ઓછું છે. હે આજે તો આજકાલ તો 2 નદી ભેગી જ થઈ ગઈ છે. ફેમિલી અત્યારે સાંજના વાગી રહ્યા છે 6 અને કોઈ વરસાદ કન્ટિન્યુ એમ શરૂ જ છે. બપોરે થોડીક 5-10 મિનિટ ધીરો પડ્યો હતો, પણ પછી પાછો શરૂ થઈ ગયો છે. અત્યારે લાગે છે કે નદી ફરીથી પાછું એનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું છે. મમ્મી અહીંયા વાયટું કરે છે. તો આવું કંઈ છે. અને બસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને જો તમને આ બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નેક્સ્ટ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.